વલસાડના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ, કપરાડા, નાનાપોંઢા, ધરમપુર, વાપીમાં વરસાદ, ભારે વરસાદથી રેલ અને રોડ યાતાયાત પર વિપરીત અસર જોવા મળી રહી છે। વલસાડ, વાપી, નવસારી વચ્ચે અનેક ટ્રેનો જે છે તે અનેક ટ્રેનો અટવાઈ છે। ટ્રેનોના રૂટ પણ લંબાવવાની ફરજ પડી છે। કેટલીક ટ્રેનો વિલંબથી દોડી રહી છે તો કેટલીક ટ્રેનોના રૂટ જે છે તે અટકાવવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી છે। ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં એસટી સેવાને વ્યાપક અસર પડી છે। વલસાડ, વાપી, નવસારી કે જ્યાં ગત રાતથી જ ધોધમાર વરસાદ, સવારથી પણ વરસાદ યથાવત છે, મેઘમહેર યથાવત છે, જેને કારણે અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે, હાઈવે પર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે, જેને કારણે બસ સેવા અને રેલ સેવાને અસર પહોંચી છે। વલસાડ, નવસારીની અનેક બસો રદ કરવામાં આવી। ભારે વરસાદથી કુલ 463 રોડ રસ્તા પર વાહન વ્યવહાર પ્રભાવિત છે। પંચાયત હસ્તકના 465 રોડ રસ્તા પર વાહન વ્યવહાર હાલ બંધ। ત્યારે કેટલાક જે ટ્રેનો છે તે વિલંબ સાથે દોડી રહી છે તો કેટલીક ટ્રેનોના જે રૂટ છે તે રૂટ ટૂંકાવવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં એસટી સેવાને વ્યાપક અસર પહોંચી છે। હજુ પણ આજે વલસાડ અને નવસારી માટે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 132 રોડ પર વાહન વ્યવહાર બંધ। વલસાડ જિલ્લામાં પંચાયત હસ્તકના 276 રોડ પર વાહન વ્યવહાર બંધ છે। વલસાડ જિલ્લાના 5 આંતરિક રસ્તા પર પણ વાહન વ્યવહાર બંધ। સુરતના 12, તાપીના 18 રોડ રસ્તા પર વાહન વ્યવહાર બંધ છે। રાજ્યમાં એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 27 કુમુક અલગ અલગ જિલ્લામાં તૈનાત। નવસારીમાં એસડીઆરએફની 2 ટીમ ડિપ્લોય કરાઈ છે। વલસાડમાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ તૈનાત। ત્યારે ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર વાહન વ્યવહાર પર અસર પડી છે। આ સાથે ટ્રેન સેવાને અસર પડી છે, બસ સેવાને અસર પડી છે। નવસારી અને વલસાડ કે જ્યાં આજે પણ આજનો દિવસ હજુ પણ ભારે છે, હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે। નવસારી, વલસાડ, સુરત ઘણી બધી જગ્યાઓ પર રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લા પંચાયત હસ્તકના 276 રોડ વાહન વ્યવહાર માટે બંધ, તો વલસાડ જિલ્લાના 5 આંતરિક રસ્તા પર પણ વાહન વ્યવહાર હાલ બંધ છે। રાજ્યમાં એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 27 ટીમ અલગ અલગ જિલ્લામાં તૈનાત કરાઈ છે। નવસારીમાં એસડીઆરએફની 2 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। વલસાડમાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે, કારણ કે નવસારી અને વલસાડ કે જ્યાં ગત રાતથી જ ભારે વરસાદ અને વહેલી સવારે પણ મેઘમહેર યથાવત છે, ત્યારે ભારે વરસાદને પગલે પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે। અંબિકા, પૂર્ણા, કાવેરી નદીઓના જળસ્તર પણ વધી રહ્યા છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ, જેને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। હાઈવે વરસાદી પાણીમાં જળમગ્ન છે અને પ્રશાસન તરફથી લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે। અલગ અલગ રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે। જરૂર વગરની મુસાફરી ટાળવા પણ પ્રશાસને અપીલ કરી છે। નવસારી અને વલસાડ કે જ્યાં શાળા, કોલેજો, આંગણવાડીઓમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી રજા જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે જ નવસારીમાં એસડીઆરએફની 2 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। વલસાડમાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે, તો સુરત જિલ્લામાં એનડીઆરએફની 2, એસડીઆરએફની 3 ટીમ જે છે તે 3 ટીમ તૈનાત કરવામાં આવી છે। તાપી અને ડાંગ જિલ્લામાં પણ એસડીઆરએફની એક ટીમ જે છે તે તૈનાત કરવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની રાજ્યમાં કુલ 27 ટીમ જે છે તે અલગ અલગ જિલ્લામાં તૈનાત રાખવામાં આવી છે।